जातिक्रावणो आकारे खञ्जशोरस्वत्यपादिनः शूराभिनो मुखात्करप्रणयो गुखितारिखतः क्रेदः क्रेदपावानः पिबदब्बसाम्बसा पावानः पिबदान्तरिक्षस्य हावेरशशवाः ईशः प्रदीश आदिशो विद्दिश उद्दिशो दिव्याः स्वाहा मधुपादारतायते मधुक्षरन्ति सिंहवः मार्गेर्नः सन्त्वोखधीः मधुरक्तमुदो खसो मधुवन्तार्थिवङ्गोरजः मरुत्यो रक्तुनः पिता मार्गेर्गावो भवन्तु नः अपाग्गोरसमुद्वाय सक्को स्वच्छे सन्तग्गो सवाहितं अपाग्गोरसुर्यजोरस्तम्भो ग्रहणायुक्तमो वायामग्रहीतो सिन्द्रायष्टान् दुष्टं ग्रहणां ये घादेशो निरिन्द्राय तव दुष्टातमं मा पञ्चामृतसागरां सुमयोदते कृतं शैव मधुश्च शर्करायुधं पञ्चामृतमया दत्तस्नानार्थं प्रतिगृह्यतां दत्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षात् आत्मादित्यं रूढं वचमि सत्यं वचमि अवत्वं माम् अवतारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानुचारमवनित्यम् अवपश्चात्तापवपुरस्तातवोत्तरात्तातवदक्षिणात्तात् अवदोषणात्तातवासनात्तात् शरणो वाक्पारिपाहीतं तात्वं मामयतमशिन्मयः स्वामानन्दमयः त्वं दक्षिणानन्दादित्यो हि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं नामयोगिनामयोगी सर्वं वेदं परिगणयमि सर्वं शरीरं परिपश्येति त्वं भूमिरापो धनो विनोदानं चत्वारिवापदानि त्वं गुणत्रयातीतानं देहत्रयातीतानं कालत्रयातीतानं त्वं मूलमूलहरं नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ते नित्यं त्वं ब्रह्माणं विष्णो त्वं रुद्रः त्वं वीरः त्वं अग्निदारुणं पूज्यं सर्वासु ब्रह्मपूर्वं नादीपूर्व विद्यालयं वरणादीपवन्तरं अनुभारपरमानन्दं काव्यारूपं सर्वं सगारं आरोग्यरूपं स्वादशालरूपं सिन्धुजलरूपं नारसिंहानं सविताभूमि श्रीराघवेन्द्रविद्याधर्मविद्याय श्रीगङ्गाधर्मदेवता ॐ गङ्गाधरे नमः गङ्गाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो विघ्ननाशने शिवसुताय श्री वरदमूर्तये नमो नमः। ओम गणपतये नमः। अस्थापनम् स्वाहाय स्वाहा परब्रह्मणे नमः स्वाहा। अग्निनारायण देवकी जय। अग्नि पर આપણે સ્થાપિત કરી દેવાનું બેઠા અગ્નિ ઉપર ચડાવી દેવાના सदा सुखद दुख
Hare
अहम करिष्ये तत्सत् श्री कृष्णार्पणमस्तु। जल्दी जल्दी जवान गणपति बाप्पा जय सियाराम, जय श्री कृष्ण। આજના બીજા દિવસની કથાની અંદર તમામ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત કરું છું। માન્ચેસ્ટર યુકેથી નૈનાબેન સોલંકી દ્વારા જે પ્રશ્ન પૂછાયો છે બાપુ કે ગણપતિજીનું વાહન મુસકરાજ, ગણપતિજીનું વાહન મુસકરાજ આ કેમ રાખવામાં આવ્યું? માન્ચેસ્ટર યુકે
થી નૈનાબેન સોલંકી દ્વારા પ્રશ્ન પૂછાયો છે કે ગણપતિજીનું વાહન મૂષકરાજ ઉંદર જ કેમ? આ પ્રશ્ન પૂછાયો છે. આજની કથાની અંદર બાપુને વિનંતી કરીએ, બીજા દિવસની કથાની અંદર આપણને સૌને વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સુમુખશ્ચેકદन्तશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશનાય ધૂમ્રકેતુર્ગણાધક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશેતાનિ નામાનિ યઃ પઠે શૃણુયાत्. ગણપતિ ગજાનન કી જય. રાજરાજેશ્વરી માત કી જય. સદગુરુ ભગવાન કી જય. બજરંગદાસ મહારાજ કી જય. ગોપનાથ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર મહાદેવ હર. ઓમ ગંગણપતયે નમો નમઃ. સિદ્ધિવિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરયા. ગણપતયે નમો નમઃ. સિદ્ધિવિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરયા. ગણપતયે નમો નમઃ. સિદ્ધિવિનાયક નમો નમઃ. Gणपति बाप्पा मोरया.
ભગવાન શ્રી ગણેશજીની અસીમ કૃપાથી ગણેશ ઉત્સવના પાવન દિવસોમાં ખેરગામની અંદર ફેસબુક ઓનલાઈન શ્રી ગણેશ કથા આજે જ્યારે સંપન્ન થઈ રહી છે, બીજા દિવસની કથાનો આરંભ થાય છે. અમારા ભરતભાઈ જીવણભાઈ પટેલ મુનસાળ, જે ગુજરાત રાધેશ્યામ પરિવારના 10 વર્ષ સુધી પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. મારી વાત ઉપર લક્ષ્ય આપો, એ કોઈ સામાન્ય હસ્તી નહીં. એણે 10 વર્ષ સુધી ગુજરાત રાધેશ્યામ પરિવારના પ્રમુખ પદે તન મન અને ધનથી આખું કુટુંબ, આખું પરિવાર, સ્વર્ગસ્થ જીવણ બાપા, સ્વર્ગસ્થ અતુલભાઈ, પૂજ્ય બા, આખો પરિવાર ગુજરાત રાધેશ્યામ પરિવારની અમારી સીતાપુરમાં જે ગૌશાળા ચાલતી હતી, 146 દૂધ નહીં આપતી ગાય, ઘરડી ગાય, એક પણ ગાય દૂધ નહોતી આપતી, અને 146 ગાયોનું આખું ભરણ પોષણ અને સંચાલન ભરતભાઈ પટેલે કર્યું છે. અને બીજી કદાચ તમને નવા નિશાળીયાઓને, જે નવા વાછરડાઓ અહીંયા બેઠા છે, ખાલી મહેન્દ્રને તો ખબર છે, પણ નવા વાછરડાઓને કદાચ ખબર નહીં હોય. અમૃતભાઈ અમારા સાક્ષી છે, જૂના જૂની સાહેબ. મેં 1982 થી લઈ અને 15 વર્ષ સુધી કેરી નહોતી ખાધી. મારે વ્રત હતું, મારે સંકલ્પ હતો. શેનો સંકલ્પ હતો? કે 108 દીકરીને પરણાવું અને એને કન્યાદાન આપીને સાસરે મોકલું, પછી જ હું કેરી ખાઈશ. मैं कोई वो रस्ते रखड़ता हुआ बाबा नहीं हूँ. 25 बीघा जमीन नो मालिक छू, 400 आंबा है मारे ત્યાં. પણ 15 વર્ષ સુધી કાચી કે પાકી કેરી મેં મોડામાં નહોતી નાખી. પ્રતિજ્ઞા શું હતી? 108 દીકરીને પરણાવવી અને સાસરે મોકલવી. લાલ લગાટ 15 વર્ષ સુધી કોઈ આગળનું ઝડપી ન શક્યું. મર્દ માણસ અમારા ભરતભાઈ પટેલ, એણે પીડું ઝડપ્યું. મુસાળમાં રામકથા કરાવી અને એ રામકથામાં 108 નહીં અમૃતભાઈ, 156 દીકરીઓને કન્યાદાન આપીને સાસરે મોકલી. જેમાં ગુજરાતના કેબિનેટના 3 તો મિનિસ્ટર હાજર હતા. સીડી પટેલ, ઠાકોરભાઈ પટેલ અને આપણા મંગુભાઈ, કાનજીભાઈ, આ બધાની ઉપસ્થિતિમાં આ પ્રસંગ મુનસાળમાં એમણે સાહેબ ઉજવેલો. આ ભૂલી શકાય એમ નથી. એવું યોગદાન અમારા ભરતભાઈ પટેલનું, આ પૂર્વનો એક ઋણાનુબંધ, પૂર્વની એક લેન્ડ એમ પારિવારિક નાતો જેને કહેવાય, ફેમિલી મેમ્બર્સ. તો આજે ભરતભાઈ પટેલ મુખ્ય યજમાન પદે આ ગણેશ યાદ અને ગણેશ કથાના મનોરથી બન્યા છે. સાથે અમારા જિજ્ઞેશભાઈ, ઠાકોરભાઈ આહિર, આસોણીવાળા, એમણે પણ સહભાગી યજમાન તરીકે એમાં ભાગ લીધો. આજના દૈનિક યજમાન અલ્પેશભાઈ, છોટુભાઈ પટેલ, આમળી, સેલવાસવાળા, જે અહીંયા આવી ન શક્યા પણ વિડીયો કોલ ઉપર ટેલિફોનિક સંકલ્પ લઈ અને એણે આ આજના દિવસનું સત્કર્મ સંપન્ન કર્યું. આ કથાની એક વિશેષતા છે ભરતભાઈ, રોજ એક પ્રશ્ન પૂછાય છે. તમે બી મુનસાળથી બેઠા બેઠા મને પૂછી શકો છો. ગઈકાલે અમારી કથાની અંદર કોસંબાવાળા હેતલબેન કૌશિકભાઈ ટંડેલે પ્રશ્ન કરેલો,
આત્મકલ્યાણ કઈ રીતે થાય. અને આજે આ કથાની અંદર માન્ચેસ્ટર યુકેથી પ્રશ્ન પૂછાયો છે. નૈનાબેન જસવંતલાલ સોલંકી, જે ખેરગામની જ દીકરી છે, જે કથા સાંભળે છે, અત્યારે પણ ફેસબુક પર છે, અને એણે પ્રશ્ન કર્યો છે કે ગણપતિ દાદાને કોઈ વાહન જ નહીં મળ્યું, ઉંદરને જ કેમ વાહન તરીકે પસંદ કર્યું. ફેસબુક ઉપર કેનેડાના વેનકુવરથી ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ સુધી જે લોકો કથા સાંભળી રહ્યા છે, ઈસ્ટ આફ્રિકા, સેન્ટ્રલ આફ્રિકા, સાઉથ આફ્રિકા, યુગાન્ડા, મલાવી, ટાન્ઝાનિયા, કેન્યા, ઝિમ્બાબ્વે, ઝામ્બિયા, આ બધા દેશોના લોકો કથા સાંભળી રહ્યા છે. તમને કોઈ દિવસ આ વિચાર આવેલો, મનમાં આ પ્રશ્ન જાગેલો કે ઉંદરને જ વાહન તરીકે કેમ પસંદ કર્યું ગણપતિ દાદાએ? તો ખરેખર બહુ સુંદર આજનો પ્રશ્ન છે. ગઈકાલનો હિતલબેન કૌશિકભાઈ ટંડેલ દ્વારા પણ પૂછાયેલો પ્રશ્ન બહુ સુંદર હતો, અને આજનો આ પ્રશ્ન કે ગણપતિજીએ ઉંદરને જ કેમ વાહન તરીકે પસંદ કર્યું, એ પ્રશ્ન ઉપર આજની કથાનો આપણે મંગલ આરંભ કરીએ. પણ નિત્ય નિયમ પ્રમાણે જે મંત્ર લીધો છે, જે ચોપાઈનો આપણે આશ્રય કર્યો છે, એ મંત્રનો જાપ એક વખત અહીં બેઠેલા તમે, ફેસબુક ઉપર જોઈ રહેલા 32 દેશોના લોકો બધાને મારી વિનંતી છે આ મંત્રનો જાપ કરે. રામચરિતમાનસના આચાર્યએ સીતા સંવનના પ્રસંગે જ્યારે ભગવાન ધનુષ ભંગ માટે ધનુષ પાસે જવા થયા તૈયાર, એ સમયે ગણપતિની જે પ્રાર્થના કરાય છે, ભગવતી સીતાજીએ ગણેશને યાદ કર્યા છે. હે ગણપતિ, મેં આજ દિન સુધી તારી જે સેવા કરી છે, હે ગણોના નાયક, હે વરદાન દાયક દેવા,
આ સંસારમાં ગણપતિ જેવું વરદાન કોઈ ના આપી શકે સાહેબ. 33 કોટી દેવતાઓમાં ગણપતિ સર્વોપરી છે અને કલિયુગમાં તો એ પ્રત્યક્ષ ફળ આપે છે. કલિયુગનો સાક્ષાત કોઈ દેવ હોય તો શ્રી ગણેશ છે સાહેબ. આ તો અનુભવ સિદ્ધિ નો ઉદ્ગાર, મેરા અનુભવ से मैं कहता हूं. એ ગણપતિની પ્રાર્થના કરતા ભગવતી સીતાજીએ વિનંતી કરી છે કે હે વરદાયક દેવા, હે ગણપતિ, આજ લગી મેં તમારી આપ ઇધર ही बैठो, આજ લગી મેં તમારી જે પ્રાર્થના કરી છે, આજ લગી જે મેં તમારી સ્તુતિ કરી છે, મારાથી બનતી તમારી બધી જ પૂજા કરી છે. એ બધી પૂજા સાંભળીને, એ બધી સ્તુતિ સાંભળીને હું તમને વિનંતી કરું છું. કઈ વિનંતી? બીજી રીતે મારો રામ ધનુષ સરળતાથી ઉચકી શકે, મારો રામ ધનુષ ભંગ કરી શકે એવું હલકું વજન આ ધનુષના અંદર તું જ મૂકી શકે. બાર બાર વિનતી સુની મોરી. આ ચોપાઈનો સંદર્ભ છે જેને આપણે મંત્ર માનીને જેનો આપણે પાઠ કરી રહ્યા છીએ. એ ચોપાઈની આ પૂર્વ ભૂમિકા. આ रामायण अतिशय मंत्र सिद्ध चौपाई है. मैंने गईकाल भी बोला था, कल भी मैंने बोला था. रामचरितमानस ની અંદર અમજને તમારો અવાજ બંધ કરી નાખો. અવાજ ખાલી મને ચિત્ર દેખાય એવું કરો. રામચરિતમાનસ ની અંદર જે અતિ મહત્વની ચોપાઈઓ છે, એમ તો બધી જ ચોપાઈ મહત્વની છે. रामायण में एक शब्द महत्वનો છે. पुनि पुनि की तरह सुनत सुनाई, यह इतिहास मुझे न बुझाए. પણ એમાં પણ જે વિશેષ ચોપાઈઓ છે, પુત્ર પ્રાપ્તિ માટે, ધન પ્રાપ્તિ માટે, શત્રુના નાશ માટે, વિદ્યા પ્રાપ્તિ માટે, એ બધી ચોપાઈઓમાં આ ચોપાઈનું પણ એટલું જ સ્થાન છે. આજે ગણેશ કથાનો બીજો દિવસ છે. 7 દિવસની આ કથા. એમાં આજે તો ઋષિ પંચમી છે, રવિવાર, સૂર્યવાર, જેનાથી પિતૃઓના આત્માને શાંતિ મળે એવો વાર સૂર્યનો છે, રવિવાર છે. આજે સવારે ઔરંગા નદી પર હું જ્યારે અર્ઘ્ય આપવા ગયો ત્યારે મેં કહ્યું કે ઋષિ પંચમીનો આજનો દિવસ એ ભારતના તમામ ઋષિઓને પ્રણામ કરવાનો દિવસ છે, વંદના કરવાનો દિવસ છે.
કારણ કે ઋષિમુનિઓએ જે આપણને દેણ આપી છે, ઋષિમુનિઓએ જે આપણને શાસ્ત્ર આપ્યા છે, ઋષિમુનિઓએ જે આપણને માર્ગદર્શન આપ્યું છે, એનો ઉપકાર કોઈ દિવસ ભૂલી શકાય એમ નથી. બીજું, આજે જેના સ્વજનો સધામ ગયા છે, એ સ્વજનોની યાદનો દિવસ ઋષિ પંચમીનો દિવસ છે. પોતાના પિતૃઓને ભગવાન શાંતિ આપે, પોતાના પિતૃઓને સદગતિ આપે, એનું સ્મરણ કરીને આજે ભગવાનને આ પ્રાર્થના કરવાની હોય છે. અને ત્રીજું, આજે ચારણી આવે ને, ચારણી, અનાજ ચાળવાની ચારણી, એને માથા ઉપર મૂકી અને ત્રાંબાના લોટાથી પાણી રેડી અને માણસ નાય, સ્નાન કરે. મેં તો ગયા હે, ઘણા બધા બાકી છે, બીજી વાર નાવાનો હોય તો નાજો. આજે આનો મહિમા છે. ચારણીને માથા ઉપર મૂકી ત્રાંબાનો લોટો લઈ નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરા સુરેર વંદિત દિવ્ય રૂપમ ભુક્તિં ચ દદાસે, એમ કરીને પાણી રેડવાનું. અને એ સ્નાન કરવાથી સાહેબ જીવનમાં કરેલા પાપો બળીને ભસ્મ થઈ જાય છે. એનો આજે દિવસ છે. ઋષિ પાચનનો આજે અતિશય મહિમા છે. વિઘ્નહર્તા જેના 12 નામો શાસ્ત્રોએ બતાવ્યા છે. કયા કયા? સમો કૃષ્ણે કદંતસ્ત કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધક્ષ ભાલચંદ્રો ગજાનન દ્વાદશેતાની નામાની યહ પઠેત સ્નેહાદપી. ગણપતિના આ 12 નામો. ગજકર્ણિક નામ છે ગણપતિનું, હાથી જેવા કાન છે. વિઘ્નનાશ, સંકટ મોચન, સંકટનો નાશ કરનાર. મૂષક સ્વાર, મૂષક એટલે ઉંદર, જેની સવારી શેના ઉપર છે? ઉંદર ઉપર છે. ઉંદર અસવાર. અમારે નૈનાબેન દશરથલાલ સોલંકી આજે મેન્ચેસ્ટર યુકેથી પ્રશ્ન પૂછ્યો કે ગણપતિએ વાહન તરીકે ઉંદરને કેમ પસંદ કર્યું? એક કારણ તો મેં ગઈકાલે બતાવેલું જ હતું, સાન ફ્રાન્સિસ્કોની બાજુમાં અમેરિકા, સાન હોઝેનું. પણ બીજું એક કારણ કે ગણપતિએ બીજા કોઈ પશુ પક્ષીને વાહન તરીકે ન લીધા અને ઉંદરને જ કેમ વાહન તરીકે પસંદ કર્યું? એનું કારણ, ઉંદરનો એક સૌથી મોટો સદગુણ ગણપતિને પસંદ પડ્યો. સાહેબ, ઉંદરમાં શું ગણ છે જાણો છો? ઉંદરમાં કયો ગણ છે જાણો છો? ઉંદર જોયો છે ક્યારે? ઉંદરમાં શું ગુણ છે એ જોયું કોઈ દિવસ? है किसी को बता? आंगળી ઊંચી કરો. તમે ફેસબુક વાળા પણ આંગળી ઊંચી કરો. ઉંદરનો કયો ગુણ ગણપતિને પસંદ પડ્યો? સાહેબ, ઉંદરનો સૌથી મોટો ગુણ છે કયો? ઉંદર સતત ઉદ્યમ કરે છે. સતત ઉદ્યમ. ચોપડામાંથી પરવારે તો કપડામાં જાય, કપડામાંથી પરવારે તો અનાજના ડબ્બામાં જાય, એમાંથી પરવારે તો પટારામાં જાય, પટારામાંથી પરવારે તો દસ્તાવેજ પાસે જાય. હવે દસ્તાવેજમાં શું ખાવાનું હોય છે? દસ્તાવેજમાં શું ખાવાનું હોય? છતાં દસ્તાવેજ મોટે ભાગે ઉંદર કતરી જાય. લોકોના જૂના દસ્તાવેજ મોટે ભાગે ઉંદર કતરી ગયેલો હોય. કેમ? એ તો આપણે એમ માનીએ કે આ મકાન મારા નામ પર છે, આ વાડી મારા નામ પર છે, આ ફલાણું મારા નામ પર છે. પણ અંદર જે બીજા જીવજંતુ રહેતા હોય એમ નથી. ઉંદર પહેલો દસ્તાવેજ જ કતરે કે આ અમારું છે તો આના નામ પર કાં કરી આવે, એટલે પહેલો દસ્તાવેજ જ કાં. ઉંદર સતત ઉદ્યમી છે સાહેબ. તમને વિડીયો વાળાને, ફોટા વાળાને મારી એક સૂચના છે, ઉંદર ઊંઘતો હોય એવો એકાદ ફોટો મળે તો મને મોકલાવો. ફેસબુક વાળા તમે સાંભળી લો,
તમને આમ ઊંઘી ગયેલો ઉંદર જો કોઈ જગ્યાએ જોવા મળે, સૂતેલો ઉંદર, મને મોકલાવો. જે માણસો એદી છે, હાડકાના આરામ, 8 વાગ્યા સુધી જાગેલી કરમ બકરાળા, 8 વાગ્યા સુધી ઓળીને સુઈ રહે, જે લોકો આળસુ છે એને ઉંદર સૌથી મોટો બોધ આપે છે. કબ તક સોતે રહોગે અબ જાગમ સાથી ભોર ભઈ અબ રે કહાનો સોવત હૈ, અબ રે કહાનો સોવત હૈ, જો સોવત હૈ કેટલાય સોવત હૈ, જો જાગત હૈ વો આવત હૈ, જો જાગત હૈ વો આવત હૈ, અબ જાગ મુસાફિર મોર ભઈ અબ રે કહાનો સોવત હૈ, અબ રે કહાનો સોવત હૈ. तुम जिनसे अखियाँ खोल जमा, तुम जिनसे अखियाँ खोल जमा, होगा फिर रब से याद लगा, होगा फिर रब से याद लगा. जब चिड़िया उड़ानी फिर पछतावे क्या होवत है, फिर पछतावे क्या होवत है. उस जाग मुसाफिर भोर भई अब रे कहानो सोवत है, अब रे कहानो सोवत है. સૂર્ય ઉગે એ પહેલા માણસે જાગવું જોઈએ. સૂર્યોદય પહેલા જે જાગે એના જીવનમાં રિદ્ધિ સિદ્ધિ આવે, એના જીવનમાં યશ માન પ્રતિષ્ઠા આ બધું સૂર્યોદય પહેલા જાગે એને આવે. અને ત્રીજું, જે સૂર્યોદય પહેલા જાગે ને એના ચહેરા ઉપર તેજ આવે છે. સૂર્યનારાયણ ભગવાનનો ઉદય થાય એ પહેલા જાગે એના ચહેરા ઉપર તેજ. કલર ભલે ગમે તેવો હોય, કલર જાય તો પૈસા પાછા, કલર જાય તો પૈસા, કલર ભલે ગમે તેવો હોય, એવું નહીં કે ગોરા જ હોય, ભલે શ્યામ હોય, ભલે ઘઉં વર્ણ હોય, પણ તમે જોજો જે સૂર્યોદય પહેલા જાગે એના ચહેરા ઉપર કાંતિ દેખાય, એના ચહેરા ઉપર તેજ દેખાય. ચહેરા ઉપર તેજ લાવવું હોય ને તો સૂર્યોદય પહેલા જાગવું. અમારે એક ભાઈ છે, એને 1 ટ્રક ભરીને વીકો વજન રૂપથી ગઈ નાખી. કેટલી? 1 ટ્રક ભરીને, છતાં કલર એનો એ જ, કાંઈ ફેર પડે નહીં. વીકો વજન રૂપથી ગળવાથી તેજ આવી જાય. 1 ટ્રક ભરી કોલસાને 10 મણ દૂધથી ધોઈ લો, પણ કાઢ્યો તો પાછો કાળો કાળો. ચહેરા ઉપર તેજ લાવવો હોય તો સૂર્યોદય પહેલા જાગો. હું લેખિતમાં સ્ટેમ્પ પેપર પર લખી આપું સાહેબ. પછી વીકો વજનથી ઘસવી નહીં પડે, પછી પાવડરના લપેડા મારવા નહીં પડે, આપોઆપ તેજ આવશે. લાવવું જ નથી. ઘણાને આપણે અમારે એક બે કલમ ધોરણ એવા છે કે 10:30 વાગે ફોન કર્યો હોય ને તો એના ઘરના એમ કે તૂટેલો છે જાણે, એમ થાય કે જઈને આને એક પરોણો મારી આવું. અહીં આપણે બળદને પરોણો આમ આર વાળો રાખતા હતા ને, એ ઠોકવાનું મન થાય. આને જઈને કુસ્તો મારી આવું. ખરેખર 10:30 તૂટેલો હોય. तुकाराम बुवाने मराठीमध्ये सांगितलंय. तुकाराम बुवा काय सांगितलं तुम्ही पता आहे काय, माहित काय तुमको? तुकाराम बुवाने सांगितलं जागा नंतर झोपू नका. जागीने कोई दिवस सोवू नये.
જે માણસની આંખ ખુલી જાય ને પછી પથારીમાં સૂઈ રહે એનું તકદીર સૂઈ જાય છે, એનું નસીબ સૂઈ જાય છે. પછી અમને હાથ બતાવે, જન્માક્ષર બતાવે, ફલાણ કરે, ઢીકણું કરે. ખરું અમારું કયું વર્તું જ નથી. હાથ જન્મમાં નહીં વળે. કેટલા? હું તો રોકડી અનુમાન છું. મેં તો બિલકુલ સ્પષ્ટ કહી દેતા હું આ જન્મમાં નહીં, આ જન્મમાં નહીં વળે. આમને આમ જ સડી સડીને જીવવાનું, આમને આમ સડી સડીને જ મરવાનું. કાંઈ ફેર નહીં પડે. ઘણા તો એવી ટેવ હોય કે આંખ ખુલે અને જાગે ખરા, પણ પછી આમ આમ ઓઢેલું હોય ને ત્યાં આમ ખયાજી પૂછે ચાય થઈ ગઈ કે ઘરના એમ કે ચા નથી થઈ તો પાછો ઓળીને પૂછે. હતા ને એવા સેમ્પલ આપણે હતા કે હા એટલે મારું નરસિંહ મહેતા કહે છે જા જા નિદ્રા હું તને પૂછો નાર દુતારી રે બધા સુઈ જાય પછી મહાત્મા જાગે, બધા સુઈ જાય પછી સાધક જાગે, બધા સુઈ જાય પછી ભગવાનનું ભક્ત જાગે. અમારે બગદાણામાં બજરંગદાસ બાબા ભરતભાઈ જ્યારે 1972-73-74 જ્યારે હું બગદાણા જતો ત્યારે તો ખાલી કરણના ઝાડ નીચે ગાડું નાખીને સુવા મળતું હતું. તો એ વખતે બધા સુઈ જાય, વાલું થઈ જાય, બધા હોહોના ઘેર જતા રહે અને રાત થઈ જાય, સોંપો પડી જાય, બીજા ગામમાં ભસતા કૂતરાના અવાજ પણ સંભળાય, એટલી નીરવતા આવી જાય. પછી બંડીવાળો બાપો એ મઢુરોની બારી પાસે જઈ રામ રથ રામ રથ રામ રથ યા દિશામ સર્વભૂતાનામ શ્યામ જાગૃતિ. પછી સંયમી જાગ્યો, પછી યોગી જાગ્યો. તો ઉંદરનો સૌથી મોટો ગુણ એ છે કયો? ઉંદર કોઈ દિવસ ઊંઘતો નથી સાહેબ. સતત પુરુષાર્થ, સતત ઉદ્યમ. માણસે પોતાના જીવનમાં સતત ઉદ્યમ કરવો જોઈએ, સતત પુરુષાર્થ કરવો જોઈએ. 1977-78 હું જ્યારે ભારતીય વિદ્યા ભવન્સમાં ભણતો, એ સમયકાળ જો યાદ કરો ને, સવારમાં પહેલા તો જો રવિવાર હોય તો સવારે 10 વાગે માધવબાગ જ્યાં પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી પોતે સ્વાધ્યાય કરાવતા, 1 કલાક એ એટેન્ડ કરતો અને ત્યાંથી નીકળી સીધો બાબુનાથ મહાદેવને અભિષેક કરીને ગ્રાન્ડ રોડ ચંદી રોડ અને પછી ભારતીય વિદ્યા ભવન્સમાં અભ્યાસ કરતો. અને ભારતીય વિદ્યા ભવન્સના
અભ્યાસ કર્યા પછી સાંજે 7 વાગે ઘરે આવીને પણ બેસવાનો નહીં. બ્રહ્મકર્માદિ જે ચોપડી છે બ્રહ્મકર્મ સંવત્સર એ પુસ્તક લઈને શિવાજી પાર્ક જતો રહેતો દરિયાને કિનારે. અને શિવાજી પાર્કના બાગમાં સ્ટ્રીટ લાઇટમાં નીચે બેસી અને એમાંથી ગણપતિ અથર્વશીર્ષ મોડે કરતો હતો સાહેબ. આ ગણપતિ અથર્વશીર્ષ હું કંઠસ્થ કરું છું, બોલું છું, એ આજકાલથી નથી, ત્યારથી એવો નિર્ણય કરેલો કે આ નીતિ મોડે ન થાય તો આજે ભોજન નહીં કરવાનું. આ વસ્તુ મને યાદ ના રહે તો ખાઈશ નહીં. એમ કરતા કરતા સાહેબ એ વિદ્યા અભ્યાસ કરેલો, ઓછો સમય કરેલો પણ જેટલો કરેલો એ આજે બધું યાદ આવે છે, આજે બધું કામ લાગે છે. સતત ઉદ્યમમાં રહેવું જોઈએ. આજે તો માણસને એક કામ પતી જાય એટલે જેવું ખાઈ લીધું એટલે આમ શરીર મળાવવા માટે ખાટલો જ શોધે, પલંગ જ શોધે. જુવાન માણસ 10 વાગ્યા સુધી ઊંઘતો હોય અને પછી બપોરે ખાઈને ઊંઘી જાય ને સાંજે 4 વાગે જાગે. શું અર્થ? ગણપતિનું સૌથી મોટું લક્ષણ છે ગણપતિ સતત ઉદ્યમ કરે છે. એટલા માટે ગણપતિ દાદાએ ઉંદરને વાહન તરીકે પસંદ કર્યું. બોલીએ ગણપતિ આજની આ મંત્ર ચોપાઈ અર્પણ કરીએ અને આવો કથા પ્રવાહમાં આપણા મનને જોડીએ. ગણેશ પુરાણના જે 7 ખંડ છે એમાં પ્રથમ ખંડમાં સતીના દેહત્યાગની અને શિવ પાર્વતીના વિવાહની કથા આવે છે. ગણપતિના પ્રાગટ્ય પૂર્વેની કથા. શિવજીના પત્ની તરીકે સતી જ્યારે હતા, પાર્વતી જો બીજા લગ્ન થયા પછી પાર્વતી નામ આવ્યું છે. શિવજીના પ્રથમ પત્ની કોણ છે? સતી, દક્ષપુત્રી. દક્ષ એટલે શું? દક્ષ એટલે આગળ પડતો, દક્ષ એટલે બધા કરતા જરા વિશેષ. આપણે કેમ ફલાણો મોટો ભાઈ થઈ ગયો છે, મોટો ભાઈ દક્ષનો આ. અને જ્યારે જ્યારે માણસ મોટો ભાઈ બને, દક્ષ બને, પછી એને એક બીમારી લાગે. કઈ? આ એક બીમારી છે, કોરોના કરતા ભયંકર બીમારી છે. કઈ? મને બધા માન આપવા જ જોઈએ. હવે એવું કોઈ દિવસ અપેક્ષા રાખવી નહીં સાહેબ. દુનિયાને માન આપવો હોય તો માને, નહીં તો આપવો હોય તો આપે, નહીં તો પડે જાળવની ખાડીમાં. લોકોના માન ઉપર આપણે જીવવાનું. ઘણાને અમે આવી હેબિટ હોય, મને બધા પગે લાગવા જ જોઈએ અને બધા માન આપવા જ જોઈએ. શું ફેર પડે? દક્ષ આ બીમારીથી પીડાતો હતો. સતીને લઈને શંકર ભગવાન
કૈલાસથી અગસ્ત્ય ઋષિના આશ્રમમાં કથા સાંભળવા ગયેલા ત્યારે સતીને સંશય પર સંશય, સંશય પર સંશય, જો સંશય આત્મા વિનશ્યતિ. ભગવદ્ ગીતામાં એમ લખ્યું છે કે જરાક સંશય થયો એટલે પછી એ વિનાશ તરફ લઈ જાય છે. જીવનમાં સંશય નહીં, સમર્પણની જરૂર હોય છે. સંશય રાખીને સતી કથામાં બેઠેલા એટલે એને કથા સમજાય જ નહીં, સંભળાય જ નહીં. તમે પણ કથા સાંભળો તો સંશય છોડીને સાંભળજો. મનમાં સંશય રાખીને કથા સાંભળશો તો સબ કથા પહોંચશે નહીં. કથા તો શરણાગતિથી સાંભળવા. ખરેખર ફેસબુક ઉપર જે લોકો કથા સાંભળી રહ્યા છે એ બધાને હું મારી વ્યાસપીઠના લાખ લાખ ધન્યવાદ આપું છું. કારણ કે નજર સામે નથી છતાં ફેસબુક લઈને જે લોકો અખંડ કથા સાંભળે છે, પછી એ ન્યુઝીલેન્ડ હોય, કેનેડા હોય, આફ્રિકા હોય, ઇંગ્લેન્ડ હોય, અમેરિકા હોય, ખેરગામ હોય, આછવણી હોય, ઉમસાળ હોય, કોસંબા હોય, નવસારી હોય કે સુરત હોય, પણ જે લોકો ફેસબુક ઉપર કથા સાંભળે છે હું તો એને કલિયુગના સૌથી શ્રેષ્ઠ શ્રોતા ગણું છું. આ લોકડાઉનમાં આ પ્રકારના શ્રોતા પણ મળ્યા કે અમારી સામે ન હોવા છતાં એક મિનિટ પણ, એક ક્ષણ પણ જે લોકો કથાને છોડતા નથી. કલિયુગમાં તપ કયું છે? ચાલો, કલિયુગમાં કયું તપ છે? શું કલિયુગમાં આપણે હિમાલયમાં જઈને ગુફામાં બેસવાના છીએ? આપણે ઊંધે માથે તપ કરવાના છીએ? નદીના અંદર ગળા સુધી પાણીમાં ઉભા રહીને કોઈ દિવસ તપ કરવાના છીએ? કોઈ તપ આપણાથી નથી થવાના. હા, ભગવાનની કથા સાંભળવી એ કલિયુગમાં મોટામાં મોટું તપ છે. જીન હરિ કથા સુની નહીં કાના, ભરતભાઈ, બીજાની તો શું વાત કરવાની. વેસવાની અંદર એક છોકરો છે 17-18 વર્ષનો, મુસ્લિમ શરીરેનું, ગુરુભાઈ ફકીરભાઈ ભામ. વેસમાં હાઈવે ઉપર જ એનો મોટો મોલ છે, કિસ્મત મોલ. સાહેબ, આ મુસ્લિમ છોકરો પણ નિત્ય કથા સાંભળે છે ફેસબુક ઉપર. એને ધન્યવાદ આપવા ગયો. એ મને અહીંયા નામ સમજાય છે, ગુરુ ફકીર ભામ એનું નામ. જ્યારે એક મુસ્લિમ દીકરો પણ ગણપતિ દાદા ઉપર આસ્થા રાખી, સનાતન ધર્મ ઉપર ભરોસો મૂકી અને મારા પ્રભુની કથા સાંભળે તો મારી વ્યાસપીઠના એને પણ લાખ લાખ ધન્યવાદ. જીન હરિ કથા જેના કાન સમુદ્ર જેવા હોય. સમુદ્ર જેવા એટલે જેમ દુનિયાભરની નદી વહેતી વહેતી સમુદ્રમાં જઈને ભળે
એમ જ્યાં પણ ભગવાનની કથા સંભળાતી હોય, જ્યાં પણ પ્રભુનું નામ લેવાતું હોય, એ જેના કાનમાં આવીને વહે એ કાનની સાવચેતતા છે. સાહેબ, આ કાનમાં કોઈની નિંદા નહીં સાંભળવાની. કોઈ નિંદા કરતો હોય ને તો એને એમ કહી દેવાનું, તારા મોઢામાં તો ગટરનું પાણી છે, અમારા કાનમાં શું કામ રહ્યું, તારી પાસે જ રાખ. કારણ કે નિંદા કરનારો જેટલો ગુનેગાર છે એટલો જ નિંદા સાંભળનારો પણ ગુનેગાર છે. ઘણા લોકો કોઈની નિંદા ન કરે પણ કોઈની નિંદા સાંભળવા મળે છે. હું છે તો વાતો કર, અરે વાતો કર, જરાક તો કે બહુ રસ મારે છે, હું જરાક વાતો કરે. આખા હોય દારી ના દીકરા. નિંદા કરવી એટલો જ ગુનો, કોઈની નિંદા સાંભળવી. કાનમાં તો ભગવાનનું નામ જવું જોઈએ, કાનમાં તો હરિની કથા જવી જોઈએ. સાહેબ, કાનમાં તો સંકીર્તન જવું જોઈએ. મને યાદ છે, ભરતભાઈને ત્યાં મોટે ભાગે મુસાળમાં જ્યારે રહેતો હતો, કથામાંથી બે કથા વચ્ચે ગેપ હોય ને, બે કથા ત્યારે તો એક ધારી કથાઓ ચાલતી હતી, બે કથા વચ્ચે એક દિવસનો, બે દિવસનો, 3 દિવસનો ગેપ હોય તો ભરતભાઈ મને મુસાળ લઈ જતા. સાહેબ, એનો પોતાનો સુવાનો બેડરૂમ, બીજાની તો શું વાત કરે, એનો પોતાનો સુવાનો બેડરૂમ મારા માટે ખાલી કરી આપે. અને પછી હું જ્યારે સુવા જાઉં ત્યારે એ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ની પેલી રેકર્ડ કેસેટ મૂકતા ભરતભાઈ તો સરળ લાગ્યા કરે છે, ધીમે 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 ધીમે. અને સાહેબ, એ સાંભળતા સાંભળતા ઊંઘ આવે તો એ ઊંઘ નથી, પૂજા તે વિષયો ભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ. તમારી નામ, ભગવાનનું નામ સાંભળતા સાંભળતા જો ઊંઘ આવે તો મારું શાસ્ત્ર કહે એ સમાધિ બની જાય. શ્રીમન નારાયણ 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 બોલો.
મારો કહેવાનો અર્થ ભગવાનની કથા સાંભળવી તો સંશય છોડીને સાંભળવી. સતીએ સંશય રાખીને કથા સાંભળી. એ ગયા તો રસ્તામાં જ રામના દર્શન થયા. શિવ તો પગે લાગ્યા. સચ્ચિદાનંદ હો મહારાજ, જય હો એમ કહીને શિવ તો દંડવત કરે. પણ સતીને એમ થયું કે આ કોઈ રામ પુરુષનો વેશ છે, જટાબાંધી છે, ધનુષ બાણ હાથમાં છે, અને મારા પતિ દેવોના દેવ મહાદેવ છે, અને છતાં એને પગે લાગે. પૂછ્યો આપ કોણ હતા, તમે કેમ પગે લાગ્યા? શિવજીએ કીધું એ આપણા ઈષ્ટદેવ છે, ભગવાન મર્યાદા પુરુષોત્તમ અયોધ્યાનાથ છે, રામ છે. તો પણ સતી માનવા તૈયાર નથી. મહાદેવ જેવા મહાદેવ કહે કે આ રામ છે, છતાં સતી માનવા તૈયાર. એનો અર્થ એમ થાય કે મહાદેવ જેવા મહાદેવનું પણ ઘરમાં બહુ કાંઈ ચાલતું. પછી આપણે હું દુઃખ લગાડવાનું? ભાઈ મક્ષિતભાઈ, પપ્પાની પ્રિય સખી, એની આગળ કોઈનું ચાલતું. સતી કે હું કસોટી કરી આવું, પરીક્ષા લઈ આવું. રામે શિવજીએ ચોખ્ખી ના પાડી, દેવી રહેવા જ દેજો. આમાં નહીં પડતા. કેમ તો કે બ્રહ્મ કસોટી કરવાનો વિષય નથી, બ્રહ્મ અનુભૂતિનો વિષય છે. અહેસાસ હોના ચાહીએ. હા, મીઠાઈનો ટેસ્ટ કરી શકાય કે ભાઈ કેવી છે, કેમ બની છે, પણ માકડ મારવાની દવાનો ટેસ્ટ થોડો કરે. બાર જરા બે ચમચી ના, પણ મહાદેવનું પણ સતી માનતી નથી. કરમ ભમરાળ કહેવાય. દેવોના દેવનું પણ સતી માનતી. અને આ સ્ત્રીઓનો એક નિજી સ્વભાવ છે સાહેબ, રાજહટ, બાળહટ, ઘોડાહટ, અને ત્રીજી અને હવે અનુભવ થતા હશે રીહ નખાવે. એટલે રીહ નખાવે બને જ્યાં સુધી પરંપરા જ નહીં. જે બાકી છે એને કહું, પરિણામ એટલા પતી ગયા, પરિણામ પતિ થયા એટલા પતી ગયા, બાકી રહ્યા તે વાજપાઈ છે. સીતા બનીને રામની પાસે ગયા ને રામજી તો તરત ઓળખી ગયા, તો અખિલ બ્રહ્માંડનો નાયક પરબ્રહ્મ પરમાત્મા. એને તો દેવી કહેવાને બદલે કેમ તમે એકલા આવ્યા, શંકર ભગવાનને ક્યાં મૂક્યા હોય એમ કહી દીધું. અને સત્ય અચકાઈ ગયા, પાછા ફર્યા. શિવ પૂછે શું પરીક્ષા લઈ આવ્યા? ત્યારે અસત્ય બોલ્યા છે. કચ્છું પરીક્ષા જૂઠું બોલવાની શરૂઆત. આમ તો બહેનો કોઈ દિવસ જૂઠું બોલે જ નહીં, એના જેવી તો કોઈ સત્વાદી જ નહીં. પણ જૂઠું બોલવાની શરૂઆત જ આ સતીએ કરી, ત્યારથી આ લોકોએ કર્યું. બાકી લેડીઝ કોઈ દિવસ જૂઠું બોલે બોલતી નહોતી પહેલા, હવે તો પાર વગરનું. કારણ કે સતીએ જ અસત્ય બોલ્યા. શું બોલ્યા? મેં કોઈ પરીક્ષા લીધી જ નથી, શંકરે સમાધિમાં જોઈ લીધું અને માનસિક ત્યાગ કરી નાખ્યો એને.
કે આને પત્ની તરીકે હવે સાથે ન લાગે. અને શિવના માનસિક ત્યાગની ખબર સતીને પણ પડી. પછી દેહ છોડવો જ પડે એવો સમય આવ્યો. નિમિત્ત કોણ બન્યું? સતીનો બાપ જ નિમિત્ત બન્યો, દક્ષ પ્રજાપતિ. એકવાર દેવતાઓની સભા ભરાયેલી, એમાં શંકર બેઠેલા, એમાં દક્ષ પ્રજાપતિ આવ્યા. એને માટે બધા ઉભા થાય એવો નિયમ હતો. બધા દેવતાઓ ઉભા થયા, શંકર બેસી ગયા. એને ખબર જ નથી કોણ આવ્યું કોણ ગયું. નમે દ્વેષ રાગ નમે લોભ મોહ મદોર નૈવ મે નૈવ વાત્સલ્ય ભાવ ન ધર્મો ન ચારો ન કામો ભગવાન શંકરને કાંઈ ખબર નથી. એને તો એ તો સમાધિ અવસ્થામાં આવે. સતીના પિતા દક્ષે મનમાં પૂર્વાગ્રહ બાંધી લીધો. પૂર્વાગ્રહ બહુ ખરાબ ચીજ છે સાહેબ. એકવાર બંધાય પછી છોડવું બહુ કઠિન. ગ્રહો છોડી શકાય, ઉપગ્રહો છોડી શકાય, પણ પૂર્વાગ્રહ કદી છોડી શકાતો નથી. એક માણસના માટે એક વાર આપણા મનમાં ગાંઠ બંધાઈ જાય કે આમ આમ પછી મરી જાય તો એ ગાંઠ ન તોડાય. દક્ષ ધૂંધવામાં માંડ્યો મનના અંદર. મને બધાએ માન આપ્યું, મારો જમાઈ જ મને માન નથી આપતો, મારો જમાઈ મને ગણતો નથી. ખોટું લેવા દેવા વગરનું. શિવ બિલકુલ નિર્દોષ છે. શિવને ખબર જ નથી સાહેબ. અને કોઈને માન આપવું અને કોઈને માન ન આપવું આ શિવનો સ્વભાવ નથી, તો જીવનો સ્વભાવ છે. ઘણા તો એવા અભાગ્ય છે કે કોઈને માન મળે તોય પેટમાં દુખે. હે આને સન્માન મળી ગયું, હે આને આ એવોર્ડ મળી ગયો. ભમરાલાઓ તમારા બાપનું શું જાય? હા, તમે કોઈને માન આપી ન શકો તો કહીને, તો કોઈને માન મળતું હોય એ શું છે? આ અભાગી જીવનો સ્વભાવ છે. પણ દક્ષાએ મનમાં નક્કી કર્યું કે હવે મારા અપમાનનો બદલો લઉં. મારા જમાએ મારું અપમાન કર્યું. એને ગુરુ બૃહસ્પતિને બોલાવ્યા. કોણ છે ગુરુ બૃહસ્પતિ? દેવાનાંચ શ્રીનાંચ ગુરુ કાંચન સન્નિભં બુદ્ધિબોધાંત્રિલોકેશ્ચ તમ નમામિ બૃહસ્પતિ. જે નવગ્રહોનું મંડળ છે ને એમાં સૂર્ય રાજા છે, ગુરુ મહામંત્રી છે, શનિ ન્યાયાધીશ છે, બુધ રાજકુમાર છે. નવે નવ ગ્રહને એક એક પદવી આપવામાં આવી છે. ગુરુ બૃહસ્પતિ ના પાડી દીધી દક્ષને, હું તારા યજ્ઞમાં આચાર્ય નહીં બનું. કેમ? તો કે તું શિવ વગરનો યજ્ઞ કરવા માંગે. શિવ વગરનો કોઈ યજ્ઞ થાય જ નહીં, અને થાય તો યજ્ઞ કહેવાય જ નહીં. ઈશાનમ સર્વ વિદ્યાનામ અધિપતિ ઈશ્વર સર્વભૂતાનામ. બૃહસ્પતિ ચોકી ના પડી. તું દક્ષિણા નહીં આપે તો કઈ તારી ઘેર લેર કર. તારા પૈસા ઉપર નથી જીવતા. તેરે માગને વાલે बहुत તો મેરે દાતા રહે. હા, તા કહી દે. રવાના કરી દીધો બૃહસ્પતિ દક્ષને. શંકર વગરનો યજ્ઞનો આચાર્ય હું ન બનું. ન મળે તો કાંઈ નહીં. હા, પેટ ન ભરાય ને તો છરી મારીને ફોડી નાખવું જોઈએ. હવે તેમ પેટ ન ભરાય. સિદ્ધાંતને મૂકીને પેટ ન ભરાય. પ્રિન્સિપલને વેચીને પેટ ન ભરાય. ચાલો, દક્ષ ત્યાંથી નીકળીને દૈત્યના ગુરુ પાસે આવ્યો. દૈત્યના ગુરુ દૈત્યાનામ પરમં ગુરુ સર્વશાસ્ત્ર પ્રવક્તા ભાર્ગવ પરમા
સમાન ભાર્ગવ છે. એ પણ કોઈ સામાન્ય નથી. હા, ધન સંપત્તિ માલ મિલકત વૈભવ ઘોડા ગાડી બંગલા વાડી કાર આ બધાનો દાતા શુક્ર છે. જેના જીવનમાં શુક્ર પાવરફુલ હોય સાહેબ એને વાહન સુખ મળે. જેના જીવનમાં શુક્ર પાવરફુલ હોય એને વૈભવ મળે, એને સંપદા મળે. એ શુક્રની પાસે આવ્યા. બૃહસ્પતિને છોડીને શુક્રને આચાર્ય પદ આપ્યું. ખંડમાં કીધું હશે 5000 રૂપિયા વધારે આપ્યા ને વેચાઈ ગયા શુક્રાચાર્ય. એ આચાર્ય બન્યા. એ યજ્ઞમાં આમંત્રણ માટે બધાને પત્રિકા મોકલાવી. સતી અને શંકરને ન મોકલાવી. કેમ? એને ખબર પડે ને બધાને બોલાવ્યા છે પણ એને જ નથી બોલાવ્યા. અને પેલા જે બધાને આમંત્રણ મોકલેલા એને સૂચના આપેલી કે તમારે કૈલાસથી થઈને જ આવવાનું. એને ખબર પડવી જોઈએ. બધા દેવતાઓ વિમાન લઈ લઈને કૈલાસ પરથી જાય. સતી પૂછે આ બધા દેવતાઓ આજે ક્યાં ચાલ્યા? સતી અસત્ય બોલે કદાચ, પણ મારો શિવ કોઈ દિવસ અસત્ય ન બોલે. એને ચોખ્ખું કીધું દેવી આ બધા તમારા બાપુજી ત્યાં જાય છે. અરે મારા બાપુજી ત્યાં બોલ્યા કેમ? એને યજ્ઞનું આયોજન કર્યું છે. યજ્ઞમાં ભાગ લેવા જઈ રહ્યા છે. અરે મારા બાપુજીને ત્યાં યજ્ઞ અને આપણે અહીંયા બેઠા છીએ. બોલે આમંત્રણ વગર કેમ જાઓ? શિવ કહે બિના बुलाए तो जा नहीं सकते ना. आव नहीं आदर नहीं 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 नो माने वो घर मत जाइए भले कंचन वर्षे. મક્ષિતભાઈ તમને કોઈ જમવા બોલાવે, એમને થાળી પીરસે 56 પ્રકારના પકવાન અને આવા 32 જાતના લાડુ અંદર મૂક્યા હોય. આજે આજે અમારે ત્યાં અમરતભાઈ નૈવેદ્યની અંદર એવા સુંદર લાડુ લાવ્યા છે. આવા 32 જાતના લાડુ મૂક્યા હોય, 32 પકવાનની થાળી પીરસાયેલી હોય અને તમે જમવા બેસો બરાબર. પણ જેને બોલાવ્યા હોય એ હાથમાં લાકડી લઈને ડોળા કાઢતો હોય તો ખવાય એમાંથી જરાક? બોલે આમ લાકડી તૈયાર જ રાખે કે લાડવો મઢાવો મૂકે શીખવું એ હોય ઝાપકી. હું તો જવાબી જેમ કે એને પછી બહુ રોકવાના. જેને જવું જોઈએ ને જવા દેવાનું મારા બાપા જાઓ. જેને જવું જોઈએ એને બહુ નહીં રોકવાના. ખ્યાલ રાખજો. શંકરે કીધું તમારી મરજીની વાત છે, બાકી તમારે જવું હોય તો જઈ શકો, હું નહીં આવું. સતીને રજા કેમ આપી ખબર? એની પાછળ પણ એક શાસ્ત્રનો સિદ્ધાંત છે. પત્નીને વર્ષમાં એક વખત પિયર મોકલવી જ જોઈએ. જે પતિ પોતાની પત્નીને પિયરમાં એક વખત જો નથી જવા દેતો તો એને જીવનમાં શાસ્ત્ર દોષ લાગે છે. અમારું શાસ્ત્ર કહે છે વર્ષમાં એક વખત પોતાના પત્નીને પિયર જવા દેવી જોઈએ. મેં ઘણી જગ્યાએ એવું સાંભળ્યું કે રક્ષાબંધન કરવા પણ પિતાની ઘેરે ન જવા દે. એના જેવો કોઈ મહાપાપ નથી. આ મોટું પાપ લોકો કરી રહ્યા છે, ખબર નથી. પછી પૂજા કરે, પછી પાઠ કરે, પછી મહારાજો પાસે જન્માક્ષર બતાવે, કાંઈ વળતું નથી. પાણો વળે એમ મળવાનું નથી. જીવનના નિયમોનું તો પાલન કરતો નથી. પત્નીને વર્ષમાં એક દિવસ પિયર જે પતિ જવા દેતો નથી એ મહા અપરાધનો ભાગીદાર બને છે, મહાદોષી બને. સતી એકલા જ્યારે પોતાના પિતાના યજ્ઞ દ્વારા આગળ આવ્યા, એને કોઈ આવું કહેવા ન આવ્યું. એ તો સહન કરી ગયા માતાજી, જગદંબા એ તો સહન કરી ગયા. પણ જ્યાં સતીએ ઈશાન ખોળામાં દ્રષ્ટિ કરી તો ઈશાન ખોળો ખાલી શિવનું સ્થાપન પણ નહીં કરેલું. આ કોપ આવ્યો. જગદંબા એકદમ માથાના વાળ ફેરાઈ ગયા, લટ છૂટી ગઈ સાહેબ, નેત્રો લાલ થયા છે. नमो आद अन्नाद तुही भवानी तुही गौरमाया तुही भगवानी तुही धर्म आकाश की भूमकानी तुही मोह माया रे चूड़ेगानी. तुही चार वेद
घटम पार्वती तू ही जानवी जानवी सर्वती तू ही वेद जानवी घटासी घटामंड हरि शंकरी जागरे प्रोटे प्रोटे दीप्तम कुरुकुल स्वाहा काम वें पम पार्वतीम पुराणाम काम किम को है दरी तथा आ तो महामाया आ तो जगदंबा आ तो पराशक्ति आ कोई सामान्य थोड़ा जेवो अग्निकुंडની અંદર માતાજીએ દેહ જ હોમી દીધો ત્યાં તો ભયંકર કરાવો થયો શંકરના ગણો આવ્યા અને યજ્ઞ વિધ્વંસ કરી નાખ્યો ભૃગુની દાઢી ખેંચી લીધી આજે પણ ભૃગુ ઋષિ દાઢી વગરના છે ખરેખર ભૃગુની દાઢી ખેંચી લીધી બ્રાહ્મણને મરાય નહીં એટલે જવા દીધો પણ આટલી શિક્ષા કરી અને દક્ષનું તો મસ્તિષ્ક જ જણ સીધું કરી નાખ્યું શંકરનો દ્રોહ કરે દેવતાઓને પોતાની ભૂલ સમજાય ઋષિમુનિઓ બધા ભેગા થયા અને ભગવાન શંકરની પ્રાર્થના કરી ચંદ્રશેખરાય નમઃ ચંદ્રશેખરાય નમઃ ચંદ્રશેખરને નમઃ શિવાય તસ્મે ભગવાન શંકરની પ્રાર્થના કરી દેવતાઓએ શિવજી પ્રસન્ન થયા છે ક્ષણ મારી છે તે શિવ અને ક્ષણમાં નારાજ થઈ જાય તે જીવ સમજો તો ઘણા માણસો એક મિનિટમાં નારાજ થઈ હાથમાં ખાઈ નો એને નારાજ થઈ એ જીવ છે અને ભોળાનાથ એક ક્ષણમાં રાજી થઈ જાય દક્ષને પુનર્જીવિત કર્યું યજ્ઞ વિધ્વંસ કરાવતા પહેલા દક્ષને પુનર્જીવિત કરીને યજ્ઞ વિધ્વંસ થયેલો હતો એટલે એના હાથથી એ યજ્ઞ પૂરો કરાયો પછી શું બન્યું ખબર સતીના દેહ પાસે આવ્યા અગ્નિના કુંડમાં અડધો બળેલો માતાજીનો દેહ ભગવાન શંકર આ જોઈને સહન ન કરી શક્યા એને અગ્નિના કુંડમાંથી દેહ ઉઠાવ્યો અને જ્યાં ખભા પર મૂક્યો તો શંકરની જડાવી ફેરાઈ ગઈ અને ભયંકર તાંડવ નૃત્ય શરૂ થયું કેવું હતું એ તાંડવ નૃત્ય સુનો લપટ ઝપટ જાતી
દિગ્પાલોના મોઢામાંથી ધરતીના છેડા છટકવા માંડ્યા સાહેબ. હા? સૂર્યનારાયણ પૂર્વથી પશ્ચિમમાં જતા હતા ને એ ઉત્તર બાજુ વટી ગયા. એ દિવસથી ઉત્તરાયણ શરૂ થયું છે. ભગવાન શંકરે જે તાંડવ કર્યું એનાથી શું શું મળ્યું? એક તો માતાજીના શરીરના 52 ભાગ ઉત્પન્ન થયા. કેટલા? 52 ભાગ. એ 52 જગ્યાએ જ્યાં જ્યાં માતાજીના શરીરના અંગ પડ્યા એ આ હિન્દુસ્તાનમાં જગદંબાની શક્તિપીઠ બની ગઈ સાહેબ. બીજું, તાંડવ કરતા કરતા ભગવાન શંકરને પરસેવો થયો. એ પરસેવામાંથી વાસ્તુ ભગવાન પ્રગટ થયા. બોલીએ વાસ્તુ ભગવાન કી જય. સાહેબ, દરેક માણસના જીવનમાં વાસ્તુનું બહુ મહત્વ છે. ઘણા આખી જિંદગી એટલે હેરાન થાય છે. ઘરમાં વાસ્તુ દોષ હોય, લોકોને ખબર જ નથી. અને પછી કઈ હદરેલી ત્યારે શું કે અમે એમાં માનતા નથી. મરો, માનતા ન હોય. તમારા બાપ દાદાઓ એમને કહ્યા, તમે એમ જ મરો. બાકી જે ઘરની અંદર વાસ્તુ દોષ હોય એ ઘરમાં કોઈ દિવસ શાંતિ નથી હોતી. એમાં ઈશાન ખૂણો અને નૈઋત્ય ખૂણો, આ બે ખૂણા તો ઘરમાં બહુ મહત્વના છે. ઈશાન ખૂણામાં આ પાણીનો જે ઘડો મૂક્યો છે ને એવી રીતે પાણીનો ઘડો મૂકવો જોઈએ ઈશાન ખૂણામાં. અને નૈઋત્ય ખૂણામાં જેમ બને એમ વધારે વજન રાખવું જોઈએ. નૈઋત્ય ખૂણો જો ખુલ્લો રહે તો એ ઘરમાં વારા ઘડી વાવાઝોડા આવ્યા જ કરે. 12 હાથે ને 13 તૂટે. 12 હાથે ને કેટલા ઉભેલું જ હોય કઈ નું કઈ. વાસ્તુશાસ્ત્રનો બહુ અદ્ભુત પ્રકાર છે. 64 વે ઇન ધ વાસ્તુશાસ્ત્ર સાહેબ. જર્મનીના અંદર ફ્રેન્કફર્ટમાં મેં કીધેલું કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો માણસના ઘરનું બાંધકામ થાય તો એ ઘરમાં લાઈફ ટાઈમ પીસફુલ રહે, આખી જિંદગી શાંતિ રહે. એ વાસ્તુ ભગવાન શંકર ભગવાનની દેન છે. શિવજીના પરસેવામાંથી વાસ્તુ ઉત્પન્ન થયા છે. 64 પ્રકાર છે ભાઈ પ્રીતભાઈ જોશી. કેટલા વાસ્તુના કેટલા પ્રકાર છે? આજે લોકોને એ માને જ નથી. નખ ક્યારે કાપવા એ પણ વાસ્તુશાસ્ત્ર બતાવે છે. અરે સાવરણી પીછી જેને કહે ને આપણે, એ પીછીનું પણ આખું વાસ્તુશાસ્ત્ર છે. જે ઘરની અંદર પીછી સામે જ દેખાતી હોય એ ઘરમાં હલ્લા કુસ્તી કરતા હોય. ખ્યાલ રાખજો. વાળવાની પીછી કોઈ દિવસ નજર સામે દેખાવી ન જોઈએ. એવી જગ્યાએ મૂકવી જોઈએ એમ વાસ્તુશાસ્ત્ર કહે છે. બીજું, પીછી શુક્રવારના દિવસે લાવવી જોઈએ. ઘરમાં નવી પીછી કયા દિવસે લાવવી જોઈએ? કોઈને માન જ નથી આ બધું. મેં ક્યું કહે રહા હું? ક્યારેક ક્યારેક તો એમ થાય. ચલો ટાઈમ હો ગયા.
આ બધું કહેવાનું કોઈ મિનિંગ નથી. શનિવારના દિવસે જૂની પીંછીને ઘરમાંથી કાઢીએ ને તો ગમે તેમ નહીં ફેંકવી જોઈએ, અને તે પણ ગમે તે દિવસે નહીં કાઢવી જોઈએ, ને તે લક્ષ્મી નારાજ થઈ જાય. શનિવારના દિવસે એ પીંછીને વહેતા જળમાં પધરાવવું જોઈએ. બીજું, જે પીંછી સાવરની કરહાટો હોય, ઓકે લોકો આ ગીરા કરહાટો, તમે જે પીંછી કે ઝાડું લાવો એ શુક્રવારના દિવસે લાવવું જોઈએ, અને એના ઉપર પહેલા તો સફેદ દોરો બાંધવો જોઈએ. શુક્રનો રંગ કયો છે? સફેદ. શુક્ર અને લક્ષ્મીજીનો સમન્વય છે. શુક્ર, લક્ષ્મી અને બુધનો સમન્વય છે. અરે લક્ષ્મી અને ગણપતિનો સમન્વય છે સાહેબ. ગણપતિને એની મા પાર્વતી કરતા પણ માસી સાથે વધારે બને છે. એટલા માટે તો આખો મંત્ર છે, નમો સિદ્ધિ વિનાયકાય સર્વ કાર્ય કરત્રે સર્વ વિઘ્ન પ્રસન્નાય સર્વ રાજ વશકરણાય સર્વજન સર્વ સ્ત્રી પુરુષ આકર્ષણાય શ્રી ઓમ સ્વાહા. શ્રી ઓમ. પીંછીનું પણ વાસ્તુ, ઘડિયાળ ક્યાં રાખવાની, કેલેન્ડર ક્યાં રાખવાનું, દીકરીને કયા ખૂણામાં સુવડાવવાની, રૂમ દીકરીને માટે કયો આપવો જોઈએ, દીકરાને કયા ખૂણામાં સુવડાવવો જોઈએ, એ પણ વાસ્તુ બતાવે છે. એટલે તો આજે દીકરા બાપ થઈ ગયા બધા. कि तुमने आप सबको क्यों कह रहा हूं, चलो आज की आरती की तैयारी हो जाए. આજની કથાને ભગવાનના ચરણોમાં આપણે અર્પણ કરીએ. અમારા આજના મુખ્ય યજમાન ભરતભાઈ જીવણભાઈ પટેલ આરતી માટે સામે આવશે. મુસાળવાળા રાધેશ્યામ પરિવારના પૂર્વ પ્રમુખ, સાથે જિજ્ઞેશભાઈ ઠાકોરભાઈ આહિર. મને તો નામ મળે થઈ ગયું ને, આપણે તારે ભણિયામાં રહેતો એને ખબર નથી. હવે તો તું 20 વર્ષ પછી પૂછે તો બી એવું કહેવાય. જિજ્ઞેશભાઈ ઠાકોરભાઈ આહિર, અછમણી મંદિર ભૈયા, બરાબર ને? તો આરતી માટે સામે આવજો. આવો આજની કથાને ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. ફેસબુક ઉપર જે લોકો કથા સાંભળી રહ્યા છે એને મારી ખાસ પ્રાર્થના છે કે તમે આટલો સમય ધીરજ રાખી છે, તો ગણપતિ દાદાની આરતી થઈ જાય ત્યાં સુધી ધીરજ રાખજો. સૌના ઉપર ગણપતિ ભગવાન કલ્યાણ કરે. કાલે ત્રીજા દિવસે ફરીથી મળીશું. ભાવ પ્રેમ છે જય જયકાર કરો ગણપતિ ગજાનન કી જય. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. ભગવાનના ચરણોમાં આજની કથા અર્પણ. બજરંગદાસ મહારાજની જય. બાપા જય જય સીતારામ, જય ગોપનાથ મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. પ્રેમ से बोलो जय सिया राम, जय गणेश, जय गणेश, जय गणेश. सुख करता दुख हरता भरता विघ्नासी, मुरली मुरली
सहितं नमामि मंगलं भगवान् विष्णु मंगलं गरुडध्वज मंगलं पुंडरीकाक्ष मंगलाय सर्वणि सर्वमंगलं मंगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोलिए श्री गणपति गणपति गलेन सुतते कृत्यम् आदिकानि च पापानि दक्षिणायां पदे 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 हरि ओम मंत्रपुष्पाञ्जलिं मा जगनेन जगमयजन्त देवा स्थापति धर्माणि प्रथमान्यासन्ना देहनागं महिमानः सतन्तचतुरभूते साध्याः सन्ति देवाः ॐ राजाय प्रसन्यस्याहि नमो वयं वैष्णवाय गुरुमहे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वैष्णवनो ददातु कुबेराय वैष्णवराय महाराजाय स्वस्ते साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं भागश्यं राज्यं महाधिपत्यमनतो समुद्रपर्याये स्यात् सर्वभौमः साराय शान्तादात्मराजात् पृथिवीय समृद्धपर्यन्ताय एकदायते नानासुगन्धि पुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलि प्रदानेन प्रसन्नो भव सर्वदा आवाहनं न जानामि तवार्चनं पूजासेव न जानामि संयतां परमेश्वर गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुखसम्पत्ति पुण्योऽहं तव दर्शनं धन्योऽहं तव दर्शनं गणपति गजा